હું ઊંઝાની બાજુ સોણો ગામનો છું. અમારા આ મેહુલભાઈ માના ચરણોમાં સેવા આપે છે. એમને એક્સિડન્ટ થયું ભયાનક, 4 હેમરેજ મગજનો હતો. તો ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા. છેલ્લે પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. એની અંદર ડૉક્ટર રજા જ આપી દીધી હતી. છેલ્લા એન્ડ પર આપે કે કોઈ ઈલાજ નહીં, કોને હવે ઘેર લઈ જાઓ. સફેદ ચાદર ઉઠાડી દીધી હતી. ચાદર ઉઠાડીને મારીએ ડૉક્ટરને મેં એમ કહ્યું કે સાહેબ મારી મારી હંગાત મારે ઘણીવાર વાત કરવી. એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ આમાં કોઈ હવે ઈલાજ વાનો છે નહીં, હાલ નાલ ઘેર લઈ જાઓ તમે. તો માળીના હું ફોન પર માળી હંગાત સેવક હંગાત હું ફોન પર વાત કરી. તો સેવકે મને અખત ઝાપડી કે ભાઈ તારા ભૌમની અખત ઝોપડી હે એને મા તરીકે સ્વીકાર લ્યો તો આ ભાઈને નવું જીવનદાન મળી જશે. કો મારી આજથી અમારી ખૂંખાર મેળીએ જો અખત ઝોપડી તમને જ જાહેર કર્યો હોય તો મારો મેહુલ કાલ બેઠો થઈ જાય શ્રી રામ કરીને. તો આ અખત ઝોપડીને મા તરીકે હું સ્વીકાર લઈશ અને જે મારી કહે એ પ્રમાણે હું એમની બેઠક કરીશ. તો પ્રવચન દ્વારા મેં સાંભળેલું. આજથી કોને લગભગ 16 મહિના આજ ઓપરેશન થઈ ગયેલા. તો માળીને હું અખત ઝોપડીને મા તરીકે સ્વીકારીને મંદિર બનાવ્યું અને નવું જીવનદાન આપ્યું. તે બદલ માની ચરણોમાં અમે આજે દર્શન કરવા લાવ્યો છું. માં તો ધન્ય છે માં તમોન કે માં નવું જીવનદાન તમે આપ્યું છે. માં કેટલા એવરેજ હતા? એમરેજ 4 એમરેજ હતા. ડૉક્ટર છૂટી જ પડ્યા હતા. ચાદર સફેદ ઉઠાડી દીધી હતી. રાતો રાત ડૉક્ટર કે લઈ જાઓ મૂકું સાહેબ આજની રાત ભલે રહ્યો 1 લાખ રૂપિયા હવારમ કહેવાય તો લાખ રૂપિયા મેલી. મારી તમારા ઉપર માં અપ્પાને બહુ વિશ્વાસ હતો કે માં ખુખાર મેળડી કરશે એ જ થશે કે અને તને ઊભો કરશે માં. અને માં તમે એ સમયે હનુમાનજીની વેગ તરીકે માં તમે દોડીને આવ્યા અને માં તમે મારું બાવડું ચાલ્યું માં. આજે હું આ બેઠો છું માં, ઊભો છું માં, તમારા પ્રતાપે છું માં. તમે મારા ગુરુ માતા છો માં. ખુખાર મેળડીમાં મને નવું જીવન દેવન મળ્યું માં. આ હરકના આંસુ માં નહીં તો દુઃખના આંસુ તો જ્યાં માં આજે હરકના આંસુ થાય. મૃત્યુનો અનુભવ કેવો હોય તે અનુભવ કર્યો હશે. મૃત્યુનો માં છેક એન્ડ ઉપર થઈને માં પાછો માં તમે સજીવન કરો. અને માં હજુ તો મારો તમારી બહુ સેવા કરવાની છે. અને માં આ તમારો ઋણ તો હું આજીવન સુધી ના ચૂકવી ગયું માં. આજીવન સુધી ના ચૂકવી ગયું માં. ગમે તેટલી સેવા કરું, ગમે તેટલું કરું તો એમાં તમારા ઋણ આજીવન ના ચૂકાય માં, ના ચૂકાય. ભલે રામ. જો મારા ધામમાં સેવા આપી હતી ને, આ એક ઘાટ હતી, મૃત્યુની ઘાટ કહેવાય. એ મૃત્યુની ઘાતમાં ઘટના તો બની, એક્સિડન્ટ તો થયો. મતલબ છેલ્લી ઘડી ડોક્ટરે જાતે કહેશે કે સફેદ કપડું ઓઢાડી દીધું હતું. હવે એવા સમયગાળામાં તે વિચારો તો ખરા, એમનો ભરોસો જોવો. ના મારી ખુખાર મેળડી બેઠી છે. એ ડોક્ટરને કીધું મને એક વખત મને વાત કરી લેવા દો, આજનો દિવસ રાખો, મને વિશ્વાસ છે. તો વાયા શિવકે જોકે મારી જોડે વાત નહીં થતી પણ આજથી વર્ષ પહેલા એક વર્ષ થયું. આજે 1 વર્ષે આયા છે. 1 વર્ષ પહેલા વાયા વાત થઈ. સમકે છેલ્લા 5 વર્ષથી મારા ધામમાં સેવા હાલતા. હવે વિચારો 5 વર્ષથી જે સેવક સેવા કરતો હોય અને એની ઘેર એને આફત આવી હોય તો માડીને 1000 વખત વાત કરવાનું થાય તો એ કરે. સમકે સેવા હાલી છે છતાંય એની અખત ઝોપડી જાહેર કર્યાની ભૂમિકાની અર્થાત કોઈ હીરાજી નામનો કોઈ ડોહો હતો. બોલો કોણ? માઇક આલો. તમે કીધું તું પર કે હીરાજી નામનો માણસ હતો દરબારમાં. હીરાજી નામનો એ માણસની જ જમીન, એ ધરતી, એ જમીન સમા અને હીરાજીની અખત ઝોપડી ઘરોમાં એ ટાઈમે કીધું તું. એ ટાઈમે અને હજુ એનું એ જ બોલું છું. એ ટાઈમ એક સમય તમે ભૂલી જાવ, ખુખાર મેળડી ના ભૂલું. નોમ હોતી કીધું તું એ ટાઈમે. કોઈ હીરાજીની અખત ઝોપડી હોતી નાખજો. એક જગ્યા ભૂમિકાની અર્થાત જેની જગ્યા હોય એ જગ્યા પર અખત ઝોપડી બેહાડી હોય અને જે ભૂમિનો માલિક, જગ્યાનો માલિક જે હોય એનું નામ હીરાજી હોય તો અખત ઝોપડી હાચી. અને અખત ઝોપડી હાચી અને આનો અપનાવો, સ્વીકારો મા તરીકે, ભૂમિકાની માતા તરીકે. જો કદાચ તારા દીકરાનું નવું જીવનદાન ના આલું તો ખુખાર મેલડી નહીં.
પછી સવારે વહેલો હું જ્યો ને દવાખાને તો ડૉક્ટર કે ભાઈ લઈ જવાનું કરો મૂકો સાહેબ ભરો 2 મિનિટ મેહુલ 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 3 ટોકા કર્યા તો 2 મહિને મેહુલ ચાદર નાખીને શ્રી રામ કરીને બેઠો થયો આ સાક્ષાત માનો પડતો સાક્ષાત માનો પડતો શ્રી રામ કરીને બેઠો હતો 2 મહિને કોમામ જતો રહ્યો હતો થી 2 મહિને શ્રી રામ કા હવે ડોક્ટર હાલ એ ડોક્ટર શ્રી રામ નું તાત્કાલિક સભી લાઈન માં પોતે ડોક્ટર જ માની જો કે તારી કઈ માતા છે કે એવું તને ઉભો કરે માં આખા હાલ પાટણ જનતા હોસ્પિટલ ડોક્ટર લાઈ તેલના ડબ્બા લાવું છું જનતા હોસ્પિટલમાં ધ્રુવ પટેલ કરીને સાહેબ ડોક્ટર હતા માં એ ડોક્ટર અત્યારે પોતે તેમની ઓફિસમાં મોટો બધો શ્રી રામનો ફોટોમાં લગાવી દો કે શ્રી રામનો આગળ કરીને હું ઓપરેશન બધા કરીશ કે મારા સક્સેસ થાય છે કે એ શ્રી રામ ને ડોક્ટરે હોસ્પિટલમાં ફોટો લગાવી તો દીધો લગાવી દીધો માં લગાવી દીધો તારો પરચો જોઈ પરચો જોઈને માં આ મારા રોમને નોમનો પાવર છે હા માં અને માં બીજો એક પરચો જ્યારે પણ દવાખાનામાં જઉં ને હજુ માં મને એમ જ કે બધા કે ખુખાર મેલડી વાળા કે આયા કે માં ભલે હા, પણ માં. એ આખા ચોપડીને મતલબ તમારા ગામડાની જગ્યામાં હા માં એને એનું સ્થાન આપી દીધું હા માં આપી ભલે. દીધું જો હવે હું કહું હા માં આનાથી એક સંદેશો આલું છું દરેકને કે કોઈ દેવી દેવતા નડતા નથી પણ આજે લોકો પોતાનું ઘર બનાવવા કોઈની જગ્યા લે તો કોઈની માતાજી હોય કોઈની જગ્યા પર માતાજી બેહાડી હોય તો ઘર બનાવવા ફ્લેટ બનાવવા કે ગમે તે રીતે એ માતાજીને શું કરે ખબર છે જગ્યા લઈ લીધા પછી લઈ નાખી દે અને તમારા વડવાઓએ પેલા દીવો થતો તો સીધડો કે સીધડો હા માં છ માં એ સીધડાના નીચે હા માં દીવો થતો તો અખત ઝોપડીનો હા માં અને 5 ઈંટની દેરી હતી હા માં એ 5 ઈંટોના દેરી પર અખત ઝોપડીનો દીવો એ જે હીરાજી હતા એ હીરાજી વખતથી થતો તો એ જગ્યા તમારા હાથમાં આવી એટલે તમારા વડવા હોય એ માતાને લઈ હા અને પધરાઈ દીધી હા માં મતલબ એને ઈટો બીટો દીવો બીવો બધું બંધ કરી દીધું મતલબ એનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું માતાજીનું હા. એટલે કોઈ પણ દેવી શક્તિ હોય ને અમે અખત ઝોપડી એટલે લાલ આંખો વાળી લાલ ઓગોવાળી માં તરત ખીજાય હા. મને પૂછ્યા વગર મારો દીવો કેમ કે દેવી શક્તિ છે ગોડા દેવી શક્તિને ક્યારે છંછેડાય નહીં માં એ આ 5 ઈંટોની ડેરી હોય ને તોય નમસ્કાર ડાયરેક્ટ મન ફાવતાર એને ઉઠાડ નાખો મન ફાવતાર નાખી દો કોકના ભોવા પર એટલે જોવાનું બધું હા માં અને મારી કૃપાથી ને મારા માર્ગદર્શનથી બચાવ થઈ ગયો હા, માં. પણ જાઓ હા માં ફરી જીવનમાં ક્યારેય કદાચ ઘાત નહીં આવે હા માં અને કદાચ ઘાત આવવાની હશે ને એ પહેલા હું ખુખાર મેળડી સુરક્ષા કવચ બનીને ઊભી રહી જઈશ જાઓ. માં ધન્ય દેજો માં તમારા દર્શન કરી માં તમે મળ્યા માં ગુરુ માં અમારું જીવન બદલાઈ ગયું માં અમે કઈ જગ્યાએ હતા ને આજ કઈ જગ્યાએ આવી ગયા છીએ માં ભલે. તમારો ખૂબ ખૂબ આભાર માં બહુ આભાર માં ભલે ભલે